આપણી ઓનલાઈન લાઈફ એ હવે પહેલા જેવી નથી રહી. કંઈક મોટું બદલાઈ રહ્યું છે. ભારતમાં એક નવી જ ડેટા રિયાલિટી આવી રહી છે જે આપણા બધાના ડિજિટલ રાઇટ્સને એટલે કે આપણા અધિકારોને નવેસરથી ઘડી રહી છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ બધું છે શું. 1 મિનિટ માટે વિચારીએ. આપણે ઓનલાઈન જે પણ કરીએ છીએ, કંઈક જોઈએ, ખરીદીએ, શેર કરીએ, આ બધા ડેટાનો અસલી માલિક કોણ? આપણે પોતે કે પછી એ કંપનીઓ જે આ બધો ડેટા ભેગો કરે છે? આ સવાલ ખરેખર આજના ડિજિટલ જમાનાનો સૌથી મોટો સવાલ છે. અને હવે આ સવાલનો જવાબ હંમેશા માટે બદલાઈ ગયો છે. જે એક સમયે માત્ર વાતોનો વિષય હતો એ હવે હકીકત બની ગયો છે, કાયદાનું રૂપ લઈ ચૂક્યો છે. આ કોઈ ભવિષ્યની વાત નથી હો. આ એક એવી હકીકત છે જે અત્યારે આપણી નજર સામે જ બની રહી છે. આપણે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, જેને શોર્ટમાં DPDP એક્ટ કહેવાય છે, એના તબક્કાવાર અમલના ખૂબ જ મહત્વના સમયમાં છીએ. તો આ DPDP એક્ટ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો આ એક નવો કાયદો છે. એ ભારતના નાગરિકોને એમના પર્સનલ ડેટા પર એવા અધિકારો આપે છે જે હવે કાયદેસર રીતે લાગુ કરી શકાશે. આ જે પાયો છે જેના પર આપણા બધા નવા ડિજિટલ અધિકારો ટકેરા છે. તો જુઓ, આ બધું રાતોરાત નથી થવાનું. એક પ્રોપર ટાઈમલાઈન છે. નવેમ્બર 2025 સુધીમાં એક ખાસ બોર્ડ બનશે, ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા. પછી નવેમ્બર 2026થી કન્સેન્ટ મેનેજર્સ કામ કરવાનું શરૂ કરી દેશે. અને ફાઇનલી મે 2027 સુધીમાં તો બધી જ કંપનીઓએ આ કાયદાનું પાલન કરવું જ પડશે. કોઈ છૂટકો નથી. એટલે કે આપણે અત્યારે આ બદલાવના એકદમ વચ્ચે ઊભા છીએ. સારું, તો આ નવી ડેટાની દુનિયાના મુખ્ય પ્લેયર્સ કોણ છે? ચાલો આગળ વધીએ અને સમજીએ કે આખી ગેમમાં કોણ શું ભૂમિકા ભજવવાનું છે. આ ટેબલથી આખી વાત એકદમ સાફ થઈ જશે. ડેટા પ્રિન્સિપલ એટલે કે આપણે બધા સામાન્ય નાગરિક. ડેટા ફ્યુડ્યુશરી એટલે કોઈ પણ કંપની કે એપ જે આપણો ડેટા લે છે, જેમ કે કોઈ બેંક હોય કે પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. અને હા, સિગ્નિફિકન્ટ ડેટા ફ્યુડ્યુશરી એવા મોટા પ્લેટફોર્મ છે જે ઉમદો ડેટા હેન્ડલ કરે છે, એટલે એમના પર જવાબદારીઓ પણ વધારે છે. અને હવે આવીએ છીએ સૌથી રસપ્રદ વાત પર. આ કાયદો સામાન્ય નાગરિકના હાથમાં કઈ નવી શક્તિઓ આપે છે? ચાલો આપણી આ નવી ડિજિટલ ટૂલકિટ પર એક નજર કરીએ. હવે આપણી પાસે માહિતી મેળવવાનો અધિકાર છે. મતલબ આપણે કોઈ પણ કંપનીને પૂછી શકીએ છીએ કે એમની પાસે આપણો કયો ડેટા છે. જો કોઈ માહિતી ખોટી હોય તો તેને સુધારાવી શકીએ છીએ અથવા તો એને કાયમ માટે ડિલીટ પણ કરાવી શકીએ છીએ. એટલું જ નહીં, આપણા આ અધિકારો માટે કોઈને ડિજિટલ વારસદાર તરીકે નોમિનેટ પણ કરી શકાય છે. અને સૌથી મહત્વનું, આપણે આપેલી પરવાનગી ગમે ત્યારે પાછી ખેંચી શકીએ છીએ. અને કાયદો સ્પષ્ટ કહે છે, પરમિશન પાછી લેવી એટલી જ સહેલી હોવી જોઈએ જેટલી આપવી હતી. આ બધા અધિકારો એમ જ નથી આવ્યા. આની પાછળ પુટ્ટાસ્વામી કેસનો મજબૂત આધાર છે, જેણે કહ્યું હતું કે ગોપનીયતા એટલે કે પ્રાઇવસી આપણો મૂળભૂત અધિકાર છે. આનાથી જ આપણા ડિજિટલ અધિકારોને બંધારણીય તાકાત મળે છે. આનું એક બેસ્ટ ઉદાહરણ છે બંડલ્ડ કન્સેન્ટ્સ. ઘણીવાર નથી થતું કે કોઈ એપ વાપરવા માટે આપણે માર્કેટિંગ ઈમેલ્સ માટે પણ હા પાડવી પડે છે. હવે એ નહીં ચાલે. આ હવે ગેરકાયદેસર છે. કંપનીઓ આપણને બિનજરૂરી શરતો માનવા માટે મજબૂર ન કરી શકે. તો સવાલ એ છે કે જો કોઈ આપણા આ અધિકારોનું ઉલ્લંઘન કરે તો શું કરવાનું? ચાલો હવે જોઈએ કે એક્શન કેવી રીતે લઈ શકાય. અહીંયા એકદમ ક્લિયર 2 સ્ટેપની સિસ્ટમ છે. પહેલું સ્ટેપ, જે તે કંપનીના ફરિયાદ અધિકારીને ફરિયાદ કરવાની. એમને 30 દિવસમાં જવાબ આપવો પડશે. અને જો એમના જવાબથી સંતોષ ન થાય તો બીજું સ્ટેપ, સીધા જ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને કેસ ફાઇલ કરી દેવાનો. આ ખરેખર નાગરિકના હાથમાં સીધી સત્તા આપે છે. જરા આ આંકડા પર નજર કરો. 250 કરોડ રૂપિયા. આ કોઈ મજાકની રકમ નથી. કોઈ કંપની જો એકવાર પણ ડેટા બ્રીચ કરે તો એના પર આટલો મોટો દંડ લાગી શકે છે. આ ચાર્ટ બતાવે છે કે નિયમો તોડવા કેટલા ભારે પડી શકે છે. ડેટા બ્રીચ માટે સીધા 250 કરોડ અને ખાસ કરીને બાળકોના ડેટા સાથે છેડા કરવા બદલ 200 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. આનાથી સ્પષ્ટ છે કે કાયદો આ બાબતે કેટલો ગંભીર છે.
તો લાંબા ગાળે આ કાયદાની અસર શું થશે? જુઓ, આ માત્ર એક કાયદાકીય ફેરફાર નથી. આ તો પ્રાઇવસીને લઈને આપણી આખી વિચારસરણીમાં એક કલ્ચરલ શિફ્ટ છે, એક સાંસ્કૃતિક પરિવર્તન છે. આ સ્લાઇડ આ બદલાવને બહુ સરસ રીતે સમજાવે છે. પહેલાં કેવું હતું? પ્રાઇવસીને એક કાનૂની માથાકૂટ ગણવામાં આવતી. હવે કંપનીઓએ પ્રાઇવસી બાય ડિઝાઇન અપનાવવી પડશે. મતલબ કે કોઈપણ પ્રોડક્ટ બનાવતી વખતે જ પ્રાઇવસીનું ધ્યાન રાખવું પડશે. લાંબી લચક અને અઘરી પોલિસીના બદલે હવે એકદમ સ્પષ્ટ અને સરળ ભાષામાં સંમતિ લેવી પડશે. આ એક મોટો માઇન્ડસેટ શિફ્ટ છે. અને આવનારા સમયમાં હજી પણ ઘણું બધું છે. કન્સેન્ટ મેનેજર્સ જેવા ટૂલ્સ આવશે જે આપણને એક જ જગ્યાએથી બધી એપ્સની પરમિશન મેનેજ કરવાની સગવડ આપશે. યુવા AI ફોર ઓલ જેવા પ્રોગ્રામ્સ જાગૃતિ ફેલાવશે. આ બધું એ સુનિશ્ચિત કરવા માટે છે કે પ્રાઇવસી આપણા ડિજિટલ કલ્ચરનો એક મહત્વનો હિસ્સો બની જાય. તો આજના વિશ્લેષણનું સાર શું છે? કાયદાએ આપણને બહુ શક્તિશાળી અધિકારો આપ્યા છે, પણ સાચી શક્તિ તો એના ઉપયોગમાં જ છે, બરાબર ને? હવે બોલ આપણા સૌના કોર્ટમાં છે. શું આપણે નાગરિક તરીકે આ અધિકારોનો પૂરો ઉપયોગ કરીશું? આ એક સવાલ છે જેના પર વિચારવું જરૂરી છે.